तो हेलो दोस्तों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે दोस्तों। तो આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, જેથી કરી આવનારા વિડિયો તમારા માટે લાવતો હોઉં दोस्तों। तो दोस्तों તમને ખબર હતી કે શેતર વસાવે જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે दोस्तों। અત્યારે હાલ શેતર વસાવાના વકીલો એમ કહેવાય છે કે મેદાનની અંદર ઉતર્યા છે અને હાઈકોર્ટે જવાના છે અને હાઈકોર્ટે જઈને શેતર વસાવાની જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે એમાંથી ઓછી થાય એની માંગણી પણ કરવાના છે दोस्तों। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે दोस्तों। તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો दोस्तों। એમ કહેવાય છે કે જનતા માટે રાત દિવસ લડત લડતા હોય છે અને જનતા માટે અવાજ પણ ઉઠાવતા હોય છે અને સરકાર સામે લડત પણ લડતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે। ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે दोस्तों। તો જ્યારથી શેતર વસાવા જેલમાં ગયા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે दोस्तों। અત્યારે હાલ આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ શેતર વસાવાના સપોર્ટની અંદર મેદાનની અંદર ઉતરી ગયા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે સેતો બાદ તમે આગે बढ़ो, हम तुम्हारी साथ ही, जेल का ताला टूटेगा, શેતર વસાવા છૂટેगा નારા પણ લાગી રહ્યા છે અને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે શેતર વસાવા જનતા માટે રાત દિવસ લડત લડે છે અને જનતાને ન્યાય અપાવે છે, એટલા માટે શેતર વસાવાની ફસાવીને ભાજપ જેલના હવાલે કરી રહી છે। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને ઘણા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે અને ઘણા બધા એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શેતર વસાવાને ભાજપ તરફથી ઘણી બધી ઓફરો મળી હતી, પરંતુ શેતર વસાવા ઝૂક્યા નહોતા, એટલા માટે શેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી રહી છે ભાજપ। એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે दोस्तों। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર बताइए दोस्तों। हमारी चैनल में नवो तो चैनल सब्सक्राइबर करवानुं भूलशो नहीं, तेथी करी आववाना विडियो तमारा माटे लावतो हशुं दोस्तों। तो तमने खबर हशे कि 22 तारीखना दिवसे શકુંતલાબેનની જામીનની સુનાવણી હતી અને જામીન પણ મળી ગયા છે અને શકુંતલાબેન જેલની બહાર પણ આવી ગયા છે। શકુંતલાબેન જેલની બહાર આવતા જ તે કર્યો મોટો ખુલાસો। શકુંતલાબેનનું એવું કહેવું છે કે જેમ અમને જામીન મળી ગયા છે, અમે જેલની બહાર આવી ગયા છે, તેવી રીતે શેતરભાઈ વસાવા પણ જેલની બહાર આવી રહ્યા છે दोस्तों। ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે दोस्तों। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર बताइए दोस्तों। हमारी चैनल में नवो तो चैनल सब्सक्राइबर करवानुं भूलशो नहीं, तेथी करी आववाना विडियो तमारा माटे लावतो हशुं दोस्तों। तो आज नो वीडियो केम लागे फिर बीजा वीडियो मळे तब तक के लिए जय हिंद जय भारत। मळे और बीजा वीडियो में तब तक के लिए बाय बाय।